હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જો તમારે ગુજરાતમાં MBBS માં એડમિશન લેવું હોય તો તમારે એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું જોશે 2026 માટે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ ઉપર આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો ચાલો વાત કરીએ. તો સૌ પ્રથમ આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ. તો આ વિડીયોમાં એન્ડ સુધી તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જીમર્સ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં તમારું કટ ઓફ કેટલું રહેશે તેના વિશેની તમને માહિતી મળશે. તો ચાલો સૌ પ્રથમ આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તમારે કેટેગરી વાઇઝ કટ ઓફ આ મુજબ રહેવાનું છે. સૌ પ્રથમ આપણે ઓપન કેટેગરીનું કટ ઓફ જોઈએ. તો ઓપન કેટેગરીનું કટ ઓફ તમારું 550થી લઈને 560 માર્ક સુધીનું રહેવાનું છે. અહીં આ વિડીયોમાં મેં માર્ક દ્વારા જણાવેલું છે કે તમારું કેટલું કટ ઓફ રહેવાનું છે. આના આગલા વિડીયોમાં મેં તમને તમારા રેન્ક મુજબથી કટ ઓફ જણાવેલું છે. જો તમે તે વિડીયો જોયેલો ના હોય તો તે જરૂરથી જોજો. જો સેફ સ્કોરની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે તમારે 560 પ્લસ માર્ક હશે તો સેફ ઝોનમાં આવો છો તમે. અને બોર્ડર લાઇન માટે તમારે 550થી લઈને 560 સુધીનો બોર્ડર લાઇનના માર્ક છે ઓપન કેટેગરીમાં. જો જે બી વિદ્યાર્થીઓ આ મુજબના માર્ક ધરાવતા નથી અથવા તમારે 20થી 30 જેટલા માર્ક ઓછા છે તો ચિંતા કરતો નહીં. તમને સેકન્ડ કે થર્ડ કે પછી 4th રાઉન્ડ સુધીમાં તમને એડમિશન મળી રહેશે. ડોન્ટ વરી. આ જ એ વિદ્યાર્થીઓ માટે છે કે જેમને ફર્સ્ટ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ મળી જ રહેવાનું છે, તેમના માટેનું કટ ઓફ છે. EWS માટે તમારે 545થી લઈને 555 જેટલા માર્કની જરૂર પડશે અને તેમનો સેફ સ્કોર 555 પ્લસ છે. અને બોર્ડર લાઇનની વાત કરીએ તો તમારે 545થી લઈને 555 સુધીનો રહેશે. અહીં જેટલી પણ કેટેગરી છે તેમાં તમારે જો સેફ ઝોનમાં નથી તમારા માર્ક, તમારે 15થી લઈને 20 માર્ક જેટલા ઓછા માર્ક છે તો ડોન્ટ વરી, તમને પણ થર્ડ કે ફોર્થ રાઉન્ડ સુધીમાં એડમિશન મળી રહેશે. તો ચિંતા કરશો નહીં. OBC માટે તમારે એક્સપેક્ટેડ કટ ઓફ 540થી લઈને 550 સુધીનું રહેશે. સેફ સ્કોર 550 પ્લસ રહેવાનો છે. અને બોર્ડર લાઇનની વાત કરીએ તો 540થી લઈને 550 સુધી રહેવાની છે. SC માટે તમારે 485થી લઈને 495 સુધીના માર્ક જોશે. 495 પ્લસ સેફ ઝોન માટેનો રહેશે. અને બોર્ડર લાઇન માટે 485થી લઈને 495 માર્ક રહેવાના છે. ST કેટેગરી માટે તમારે 375થી લઈને 395 સુધીનો માર્ક રહેવાના છે. 385 પ્લસ સેફ ઝોનમાં આવશે. અને બોર્ડર લાઇન માટે તમારે 375થી લઈને 385 માર્ક રહેવાના છે. સરકારી કોલેજમાં કટ ઓફની અંદાજિત 35 માર્ક ઊંચા જવાના શક્યતા છે. અહીં જે લખેલું છે 35 માર્ક, પરંતુ તમે માર્ક મુજબ જોશો તો એડમિશન તમને અનએક્સપેક્ટેડ લાગશે. તો આ વર્ષે તમારું જે બી કટ ઓફ છે તે માર્ક પરથી ડિસાઇડ કરવું અનએક્સપેક્ટેડ છે. તો એટલા માટે તમારે તમારો GR રેન્ક પરથી જ આ વખતે તમારું એડમિશન પ્રોપર થશે. તો ચિંતા કરશો નહીં જે બી વિદ્યાર્થીઓ આ મુજબના માર્ક ધરાવતા નથી. તો ચાલો આપણે હવે જીમર્સ મેડિકલ કોલેજની વાત કરીએ. તો જીમર્સ મેડિકલ કોલેજ માટે તમારે જો ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે તમારે 510થી લઈને 520 માર્ક જોશે. ઓપન કેટેગરીના સ્ટુડન્ટને તેમનો સેફ ઝોન 520 પ્લસ છે ઓપન કેટેગરી માટે. અને બોર્ડર લાઇન 510 માર્કથી લઈને 520 માર્ક સુધીના રહેશે. EWS માટેની વાત કરીએ તો તેમનું એક્સપેક્ટેડ કટ ઓફ 505 માર્કથી લઈને 515 માર્ક સુધીનું રહેવાનું છે. અને સેફ ઝોનની વાત કરીએ તો 515 કરતાં જે બી વિદ્યાર્થીઓને વધુ માર્ક છે તેઓ સેફ ઝોનમાં આવશે. અને 505થી લઈને 515 બોર્ડર લાઇન રહેવાની છે. SC BC અથવા OBCની વાત કરીએ તો 500 માર્કથી લઈને 510 માર્ક છે.
510 પ્લસ માર્ક જે બી વિદ્યાર્થીઓ જણાવે છે તેમનું સેફ ઝોનમાં આવે છે. 500થી લઈને 510ના માર્ક બોર્ડર લાઇનમાં આવે છે. એસસી કેટેગરી માટે 450થી લઈને 460 સુધીના માર્ક રહેવાના છે. 460 પ્લસ માર્ક સેફ ઝોનમાં આવે છે. 450થી લઈને 460 બોર્ડર લાઇનમાં આવે છે. એસટી માટે તમારે 330 માર્કથી લઈને 340 સુધીના માર્ક રહેવાના છે. 340 પ્લસ માર્ક સેફ ઝોનમાં આવે છે. અને બોર્ડર લાઇનની વાત કરીએ તો 330થી લઈને 340 સુધીના રહેવાના છે એસટી કેટેગરી માટે. જો હવે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટામાં જે ઓલ ઓવર કેટેગરીની વાત કરીએ તો જે બી વિદ્યાર્થીઓને 435થી લઈને 445 સુધીના માર્ક છે તો તેમને આ વખતે એક્સપેક્ટેડ કટ ઓફ રહેવાનું છે મેનેજમેન્ટ કોટામાં, એ બી જીમસ મેડિકલ કોલેજ માટે. અને સેફ ઝોનની વાત કરીએ તો 445 પ્લસ માર્ક છે. અને બોર્ડર લાઇન માટે તમારે 435થી લઈને 445 સુધીના માર્ક રહેવાના છે. જીમસમાં કટ ઓફનું અંદાજિત 30 માર્ક સુધી ઊંચું જવાની શક્યતા છે 2025ની સરખામણીમાં. પરંતુ તમે જોઈ શકો છો કે 2025ની સરખામણીમાં આ વખતે ક્વોલિફાઈંગ સ્ટુડન્ટની સંખ્યા પણ ઘણી ખરી ઓછી છે, એટલે કે 10,000 જેટલા સ્ટુડન્ટો ઓછા છે. તો પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ હવે. પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં જે બી વિદ્યાર્થીઓને MBBS માટે એડમિશન લેવું છે તો તેમને ઓપન કેટેગરી માટે તમારે 425થી લઈને 435 માર્ક જોશે, એક્સપેક્ટેડ કટ ઓફ છે. અને સેફ ઝોન માટે 435 પ્લસ જોશે ઓપન કેટેગરી માટે. અને બોર્ડર લાઇનની વાત કરીએ તો 425થી લઈને 435 માર્ક છે. એસટી કેટેગરીની વાત કરીએ EWS કેટેગરીની વાત કરીએ 420થી લઈને 430 માર્ક જોશે, એક્સપેક્ટેડ કટ ઓફ છે તેનું. સેફ ઝોન 430 પ્લસ માર્ક છે. અને 420થી લઈને 430 સુધી તેમની બોર્ડર લાઇન છે. ઓબીસી માટે 410થી લઈને 420 માર્ક છે. અને સેફ ઝોન માટે કે 420 પ્લસ જે બી વિદ્યાર્થીઓને છે તેમને 100% પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળી રહેવાની છે. 410થી લઈને 420 માર્ક તેમનો બોર્ડર લાઇન છે. એસસી માટે 410થી લઈને 420 માર્ક છે. 420 કરતાં જે બી વિદ્યાર્થીઓ વધુ માર્ક ધરાવે છે તેમને શ્યોર એસસી કેટેગરીના સ્ટુડન્ટને MBBSમાં પ્રાઇવેટમાં એડમિશન મળી રહેશે. અને એસટી કેટેગરી માટે તમારે 285થી લઈને 295 માર્ક જોશે. જે બી વિદ્યાર્થીને 295 પ્લસ માર્ક છે એસટી કેટેગરીમાં તેમને શ્યોર પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. અને બોર્ડર લાઇનની વાત કરીએ તો 285થી લઈને 295 માર્ક સુધીની બોર્ડર લાઇન રહેવાની છે. પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં જો ગવર્મેન્ટ કોટાની અંદાજિત કટ ઓફની સુરક્ષિત સ્કોર સાથે ઉપરોક્ત મુજબ રહેવાની સંભાવના છે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં. આ GQ માટેની છે. હવે જો મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટામાં તમારો કટ ઓફ આ માર્ક મુજબ તમારે 30 સુધીના માર્ક ઉપર નીચે થઈ શકે છે, એટલે કે તમારે 30 જેટલા ઓછા બી માર્ક હશે ને તો બી તમને એડમિશન મળી જશે મેનેજમેન્ટ કોટામાં પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં. જો મેં તમને જણાવ્યું તે મુજબ જે બી વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં આવે છે ફક્ત ક્વોલિફાઈંગ છે, એટલે કે 213 કરતાં વધુ માર્ક ધરાવે છે તેમણે બી ઘણી ખરી કોલેજો એડમિશન મેળવી લે છે, કારણ કે તે કોલેજમાં ફીની ફેસિલિટી ઘણા ખરા પેરેન્ટ્સ પોસાઈ શકે તેમ ન હોય તો તેઓ એડમિશન મેળવી શકતા નથી. પરંતુ ઘણા ખરા સ્ટુડન્ટો કે જે ફક્ત ક્વોલિફાઈંગ હોય છે તે એડમિશન મેળવી લે છે તો તેઓને પણ એડમિશન મળી રહે છે. તો પ્રાઇવેટ ઘણી ખરી મેડિકલ કોલેજ ફક્ત ક્વોલિફાઈંગ માર્કે પણ એડમિશન મેળવે છે. તો ઓપન માટે તમારે 213 પ્લસ માર્ક હશે તો બી તમે પ્રાઇવેટમાં અપ્લાય કરજો મેનેજમેન્ટ કોટામાં. અને આ જો આપણે ઓબીસી EWS કે SC ST ની વાત કરીએ તો 177 પ્લસ માર્ક જોશે. એડમિશનની માહિતી બધી મેનેજમેન્ટ કોટાની ક્વોલિફાઈંગ માર્કમાં જરૂર રહેશે પ્રાઇવેટ મેડિકલ કોલેજ માટે.
જો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન અથવા કોઈપણ પ્રકારની ગાઈડન્સની જરૂર હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો આ તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમારો નીટમાં કેટલો સ્કોર છે તથા તમે કઈ કેટેગરીમાં આવો છો અને તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જરૂરથી જણાવજો. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર ધી વોચિંગ.